જે રોડ છે ને તે આપણે પોરબંદર તરફ જાય અને આ જે રોડ છે ને તે આપણે રાજકોટ તરફ જાય અને સામે તમે જોઈ શકો સરસ મજાની અહીંયા રોડ ટચ વાડી છે, તો સરસ મજાની વાડી છે તો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. રસ્તો જાય છે તે પણ તમે જોઈ શકો, સરસ મજાનો રસ્તો પણ અહીંયા આવેલો છે મારા વાલા. તો અહીંથી સરસ મજાનો ગેટ આવી ગયો તે પણ તમે જોઈ શકો. તો ચાલો અંદર પણ વાડીની પણ તમને વિઝિટ કરાવું. તો અહીંયા આવી ગયું પર્સનલ પીસી અને અહીંયા પણ એક નવું બાંધકામ ચાલુ થાય તે પણ સાથે છે અને અહીંયા સરસ મજાની જે નારિયેળી વાવેલી છે તે પણ તમે જોઈ શકો અને બેસ્ટ અને સારામાં સારી અત્યારે નારિયેળી છે અને તેમાં સોયાબીનનું વાવેતર કરેલ છે તે પણ તમે જોઈ શકો. તો આવી સરસ મજાનું લોકેશન, સરસ મજાની વાડી અને રોકાણ માટે બેસ્ટ વાડી આ તમારી માટે છે. તો નારિયેળીની પણ આવક ચાલુ કમ્પ્લીટ છે તે પણ તમે જોઈ શકો. તો ચાલો હું તમને જે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે છે ને તે પણ અહીંથી તમને બતાડું મારા વાલા. તો અહીંથી સામે તમે જોઈ શકો બરોબર, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે તમને સામું પુલ દેખાય અને આ 4 વ્હીલ જાય તે પણ તમે જોઈ શકો. અને અત્યારે જે નારિયેળીના નવા ઝાડ નાખેલા છે તેની પણ તમને વિઝિટ કરાવું. અને અહીંયા છે ને આમાં પણ સરસ મજાનું સોયાબીનનું વાવેતર કરેલ છે અને અત્યારે જો આવું સરસ મજાનું સોયાબીન પણ ઉગેલું અહીંયા છે. તો આવી સરસ મજાની વાડી છે બરોબર, અને આવું સરસ મજાનું સોયાબીન અહીંયા વાવેલું છે તે પણ તમે જોઈ શકો. લાઈન કમ્પ્લીટ ઉગી ગઈ અને અહીંથી તમે જોઈ શકો જે થાંભલા છે ને ત્યાં સુધીની જમીન છે, સરસ મજાની જમીન છે અને આજુબાજુના લોકેશન પણ ટોપ લેવલના છે મારા વાલા. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી, આવી રૂડી રંગીલી અને મારા વાલા રધીવારી વાડી તમારા માટે હું કુતિયાણામાં લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંયા કઈ કઈ સુવિધા છે ને તે પણ હું તમને બતાડું મારા વાલા. તો અહીંયા જમરૂખડીના પણ ઝાડ ઘણા છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. સરસ મજાના વ્યૂ આ જમીન આવે છે મારા વાલા. તો અહીંયા તાળીની પણ વાવેતર છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે સરસ મજાના વ્યૂ સોયાબીન ના આવે બરોબર, જમીન જોઈ અને આપણે એમ થાય કે અહીંયા કઈ મોલ નહીં થાય પણ સોયાબીન એવું સરસ મજાનું ઉગ્યું કે એમાં કાંઈ ઘટે નહીં. તો અહીંયા કઈ કઈ સુવિધા છે ને તેની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા 1 2 અને આ 3 જે માલ ભરવા રહેવા માટે ઓયડી છે અને અહીંયા જે પાણી છે દુકાળમાં પણ ન ડૂબે એવું અને અહીંયા પાણીનો ટાંકો છે તે પણ તમે જોઈ શકો. બોરમાંથી ડાયરેક્ટ પાણીની ટાંકામાં જાય, પાણીની ટાંકામાંથી આપણે નારિયેળી, જમરૂખડી અને અન્ય ઘણા અહીંયા ઝાડવા છે ને તેમાં આ પાણી જાય. તો તમારે આ જમીન લેવી ને તો 25 વીઘા જમીન છે અને મારા વાલા બતપરા ગામનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો કુતિયાણા તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો આપણા પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. તમારે લેવી ને મારા વાલા તો 1 વીઘાના 20 લાખ રૂપિયા કિંમત રાખેલી છે. એમાં પણ થોડો ઘણો માલ પણ તમારે હાલશે. તો નીચે આપેલા નંબર ઉપર માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનો હોય. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ કુતિયાણામાં નારિયેળીનો બગીચો લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુ લેવેશ કરવી હોય ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.